તારી આવે છે આજે તો દિવાળી આવી ગઈ છે અને મારી સીનુ એના પિયર ગયા ને 15 દિવસ થયા પણ હજુ આવવાનું કઈ નામ જ નથી લેતી। સીનુ, મેં એવા તારા શું ગુનાહ કર્યા છે? તારા ભગવાન જેવા પતિને ભૂલીને ત્યાં બેઠી છે। આવા તહેવારોમાં બધા મહેમાન આવે એમને મારે શું જવાબ આપવો? લે ભઈલા, ચા પી લે। હા બેન। કેમ ભઈલા, તું અંદરથી રડતો હોય એવું લાગે છે? કઈ નહીં બેન, એ તો આંખો આવી છે એટલે। ના, કંઈક થયું છે। જે થયું હોય એ બોલ, મારાથી થશે તો હું તારી મદદ કરીશ। બેન, તને ખબર છે કે સીનુ એના પિયર ગયાને 15 દિવસ થયા છે અને આજે દિવાળી છે તો એ આવવાનું અહીં નામ જ કઈ નથી લેતી। આવા તહેવારોમાં સીનુ મારી સાથે નથી, એથી મને દુઃખ થાય છે। હા ભઈલા, રહેવા દે એને। જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ એના પિયર। જ્યારે એને કોઈ દુઃખ આવશે એટલે દોડીને તારી પાસે જ આવશે। પછી એને ભૂલનો પસ્તાવો થશે કે હું અશ્વિનને આવા તહેવારોમાં પણ એની સાથે નથી। હા બેન, તારી એ વાત 100% સાચી છે। જ્યારે એને કોઈ પોતાનું યાદ આવશે અને એને પિયરિયામાં એને દુઃખો પડશે ને એટલે મને યાદ કરીને ના રોવે તો મેં તને કરેલો પ્રેમ લજવાય। અત્યારે તો તું મને રડાવે છે, હું રડીશ પણ યાદ રાખજે સીનુ, તું પણ મારાથી ડબલ રડીશ મને યાદ કરીને। ભઈલા, વધારે ચિંતા ન કર, એ તો આવી જશે થોડાક દિવસોમાં। અને આજે દિવાળી છે, જા માર્કેટમાં જઈને ફટાકડા લઈને આવ। નથી મારે ફટાકડા ફોડવા, નથી મારે દિવાળી મનાવી। ના ભઈલા, 12 મહિને એકવાર તહેવાર આવે છે, તું આવું ના બોલ। જા, તું ફટાફટ લઈને આવ, અને ના જાય તો તારી બહેનના સંગ છે તને। સમનાપ જાઉં છું। હા તો જા। अरे फटाकड़ा आया, चकली देता, बीज भड़ाका, रॉकेट, तारामंडल लई जाओ भाई लई जाओ, जे वेला ते पेला। અરે વાહ અરવિંદ, એક નંબર તે ફટાકડાની લારી બનાવી છે હો। હા ભાઈ અશ્વિન, આ ભાભી માટે ફટાકડા લઈ જા અને કહેજે કે અરવિંદે ફટાકડા વેચવા લાવ્યા છે અને આ એમને આપ્યા છે। હા ભાઈ, પણ તારા ભાભી 15 દિવસથી એમના પિયરમાં ગયા છે અને આજે દિવાળી છે તો પાછા હજુ સુધી આયા નહીં। શું એમને ફટાકડા આપું ભાઈ? કેમ ભાઈ, શું થયું? તમારા બેને ઝઘડો થયો છે કે શું? દિવાળી આવી તોય ભાભી નહીં આયા? ના ભાઈ, એવું કઈ નહીં થયું, પણ એમના પિયરમાં કોઈ એનું હોય એવું મને લાગે છે એટલે અહીં આવવાનું નામ નથી લેતી। એ મારા પોતાના મને મૂકીને જતા રહ્યા તો પારકા તો શું ભાઈ કામ આવે? હા ભાઈ, એ સાચી વાત છે હો તારી। અરે ઓય, સાઈડમાં રે। આટલી બધી તો જગ્યા પડી છે, ત્યાં રહીને નહીં લઈ કે તું? જાને હવે ટેણી। તેણી હશે તારો બાપ। વગર કડિયોથી નીકળી જમાય, વગર કડિયોથી નીકળી જમાય, વગર કડિયોથી નીકળી જમાય। કોણ બેઠા હોય તો કલર દાદાગીરી દાદાગીરી ઠાકોરો બેઠા હોય તો અરે ભાઈ અશ્વિન, રેવા દે હવે આમને। ના અરવિંદ, તું સાઈડમાં રહે, આજે તો કાપા કાઢી નાખું આમના। રેવા દે અશ્વિન, નહીં તો હું તને આજથી ભૂલી જઈશ કે તું મારો દોસ્ત છે એવું। ના યાર, એવું ના કર, બસ હવે જવા દઉં છું આમને। જાઓ ટણપાઓ હોયથી, કોકની દિવાળી ખરાબ કરવા આવી જાઓ છો।
ભલે આજે અમે લોકોએ તારી માર ગાધી, પણ અમારા ડોનભાઈ તને હવે જીવતો નહીં છોડે. અરે જા, તારા ડોન ને પણ બોલાવી દેજે, એને પણ ભૂતની જેમ તોડી નાખીશ. આજે દિવાળી છે, પણ આ દિવાળી હવે તારા ઉપર જ થવાની. હજુ તું અમારા ડોન ને નથી ઓળખતો. હવે જા ને દિવાળી વાળી, ખોટું મગજ બગાડે છે મારું. અરે ભાઈ, દિવાળીનો તહેવાર છે અને આજે તે આ લોકો પર હાથ ઉપાડ્યો પરો. હવે તો આવતી દિવાળી સુધી આવા ઝઘડા જ કરશે હો. હા ભાઈ, વાત તારી સાચી, પણ એ લોકોએ જ મારું નામ લીધું એટલે મારાથી સહન ના થયું અને મેં એમના ઉપર હાથ ઉપાડ્યો. નહીં તો ના પાડું યાર. હા, પણ સહન કરવું પડે. આપણે એમના જેવું થોડું થવાનું હોય. 12 મહિનામાં એકવાર દિવાળી આવે છે અને એમાં તમે બધા ઝઘડા કરતા ફરો છો. સોરી મારા ભાઈ, હવે હું આવા તહેવારોમાં ખોટી રીતે કોઈ ઉપર હાથ નહીં ઉપાડું બસ. હા ભાઈ, અને આજે દિવાળી છે એટલે સાંજે આપણે ફટાકડા ફોડીશું. લે, લઈ જા, તારે જેટલા લઈ જવા હોય એટલા. ના ભાઈ, નહીં જોતા ચાલશે. શું નહીં જોતા? લઈ લે, સાંજે અમારા ત્યાં આવજે, આપણે બધા ફોડીશું ભેગા મળીને. સાંજે તું લઈને આવજે, હું ડાયરેક્ટ તમારા ઘરે આવી જઈશ. ઓકે? એવું કરવું છે એમ? સારું, તો તું સાંજે અમારા ઘરે જ આવજે, ત્યાં ફટાકડા હું લઈને આવીશ. બસ સારું, ચાલ હવે હું ઘરે જાઉં છું. તો હા, સારું, જા શાંતિથી. અરે ઓય, કેમ તમે આ મૂતરેલી ગાડી જેવું મોઢું કરીને આવ્યો છો અને આ બધું શું થયું છે? બોલો ને, હવે શું થયું છે? પણ ભાઈ, અમે ગામમાં હપ્તો ઉભરાવા જતા હતા અને એક માણસે અમને બહુ માર્યા. તમે આટલા બધા હતા ને એકને ના મારી શક્યા? કોણ છે એ? ક્યાં મળશે? ડોન ભાઈ આપણા ગામમાં જ હોય છે. હા સારું, અને તમે મારી સંગાત આવજો, એની તો કાલે વાત, અને એનું કાલે ચક્ર જ પૂરું કરી દઈએ. અને આજના કેટલા રૂપિયા લાવ્યા છો? લાવો. ડોન ભાઈ, અમે પહેલા હપ્તો જ્યાં લેવા જતા હતા ને ત્યાં એમને અમને માર્યા. અમે ત્યાંથી પછી સીધા અહીં આવી ગયા, પછી ક્યાંય હપ્તો લેવા ના. તમે તો આજે આખું મારું મૂડ ઓફ કરી નાખ્યું છે. જેણે મારા માણસોને માર્યા અને મારા ધંધાને ખોટ આપી છે એ મને આખી જિંદગી યાદ કરશે. એવા કાલે હું એના હલ કરીશ. કાશ મારી સિનોયા હોત, હું કેવા બધાની સાથે મોજથી ફટાકડા ફોડતો હોત. ભગવાને કેવા વિખૂટા થઈને જિંદગી જીવવાની આપી છે. આવા તહેવારોમાં પણ મને ખુશ ના રાખ્યો. અરે ભાઈ અશ્વિન, શું વિચારે છે? ચલ ફટાકડા ફોડવા. અરે ઓય, તને કહું છું, નથી સાંભળતો? ચલ ફટાકડા ફોડવા. અરે ભાઈ, મને મારી સિનુની બહુ યાદ આવે છે યાર. મને કઈ સૂઝતું જ નથી, બસ એ જ યાદ આવે છે યાર. અલ્યા ભાઈ, આખો દિવસ વિચાર ના કર, નહીં તો સૌ પાગલ થઈ જશે. ચાલ આમ છાનો માનો ફટાકડા ફોડવા. મૂકી ગયા છો તમે દિલ મારું રડતું, મળી ગયું ચકું તમારું મન ગમતું. ભગવાન પણ કેવા કે રે ખેલી રે જો, ઉને બેસીને આજે હું તો રે રોઈ ગયો. રોમ રાજી ને રાખે રે, સુખે જિંદગી ને બીતે રે. રોમ રાજી ને રાખે રે, સુખે જિંદગી ને બીતે રે. તેરી હમણાં મનામણા સુર થઈ ગયા, કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. નથી ઘરે રહેવું ગમતું કે નથી બહાર. કેવી રીતે જશે મારી આવી જિંદગી? હે મારા રોમ, મને કેમ આવો તડપાવી રહ્યા છો? મેં એવા શું ગુનાહ કર્યા છો? તમે આજે મને આવી કસોટી લઈ રહ્યા છો મારી? અરે અશ્વિન, હું તો બજારમાંથી નવા કપડા લઈને આવ્યો જોઈ, અને તું કેમ અહીંયા બેઠો છે? કાલે બેસતું વર્ષ છે, બધા લોકો મળવા આવશે. નવા કપડા ખરીદી આવ્યો કે નહીં?
અરે અશ્વિન, તને હું કહું છું, શું થયું અને કેમ અંદરથી રડતો એવું લાગે છે? શું થયું, બોલ ને યાર. કેટલા દિવસથી તારા ભાભી એમના પિયરમાં જઈને બેઠા છે. આ તહેવારોમાં એમના વગર મને નથી ફાવતું યાર. કેમ ભાઈ, તમારા બેને ઝઘડો થયો છે? ના ભાઈ, ખબર નથી પડતી. પિયરથી આવવાનું નામ જ કેમ નથી લેતી. સારું ભાઈ, એ બધી વાત મૂક, એ તો આવી જશે. એમના પિયરમાં એમને દિવાળી મનાવીએ છીએ. અરે અશ્વિન, તું અહીંયા આવીને બેઠો છે? હું તમારા ઘરે તને બોલાવા ગયો. તારી બેને કીધું કે ગામ બાજુ ગયો હશે. ત્યાં તો હું આખું ગામ ગોતીને આવ્યો, પણ તું ક્યાંય દેખાયો નહીં અને તું તો અહીંયા આવીને બેઠો છે. હા ભાઈ. કાલે બેસતું વરસ છે, ખબર છે ને? તો ચાલ આપણે શિહોરી શહેરમાં કપડાં ખરીદવા જઈએ. ના ભાઈ અરવિંદ, તું એકલો જતાય ને, મારે નથી લાવવા કપડાં. જા અશ્વિન, કાલે બેસતું વરસ છે એટલે કાલે સારી રીતે રહેવાય, નવા કપડાં પહેરી. હા ભાઈ, એ વાત તારી સાચી, પણ આ દિવાળીમાં મારું મૂડ જ નથી. ક્યાંથી મને નવા કપડાં લેવાનું મન થાય? ભલે તારું મૂડ ના રહ્યું, ચાલ આમ છાનો માનો મારી સાથે. હા ભાઈ અરવિંદ, તું આને લઈ જા, હું ઘરે જાઉં. મારે નથી લાવવા ભાઈ, રહેવા દે મને. તું શું ના આવે? એક તો દિવાળી છે અને તારા ઉપર ખોટો હાથ ઉપાડવો પડશે. ચાલ ને આમ. ભગવાન પણ કેવા ખેલ રે ખેલી રે જો, હું બેસીને આજે હું તો રે રોઈ ગયો. રોમ રાજી રે રાખે રે, સુખે જિંદગી ને બીતે રે. રોમ રાજી રે રાખે રે, સુખે જિંદગી ને બીતે રે. તારે ઘેર રે દિવાળી. ચાલ ભાઈ, હવે પાણીપુરી ખાવા. ના ભાઈ, મારે નથી ખાવી પકોડી, તો ખાતાઈ જા. ચાલ ને આમ છાનો માનો, અને હા, પેટ ભરીને ખાવાની છે હો. યાદ તારી આવે છે, ઓ દિવાળી આવે છે, યાદ તારી આવે છે, દિવાળી આવે છે, યાદ તારી આવે છે. તારા વિના રહેવાનું શું લાગે છે? અરે અશ્વિન, કાલે આ નવા કપડાં પહેરીને તૈયાર થઈને આવજે, કેમ કે કાલે બેસતું વરસ છે અને આપણે બધાને મળવા જવાનું છે, ખબર છે ને? હા ભાઈ હા. સારું, તો હવે હું ઘરે જાઉં અને તું તારા ઘરે જા. કાલે મળીએ આપણે. હા ભાઈ, હવે હું અહીંયાથી કોસરો જતો રહું હો. હા ઓકે ભાઈ. સામે આવો રે, એક વાર ભાઈ આમ જોતો પેલો જાય, એમને કાલે અમને માર્યા હતા. સારું, ચલો ફટાફટ મારી પાછળ. ખબર એને આપતા રડતી મારી આંખો ઓય ઉઠાવી લો આને, આપણા અડે અને આપણા ધંધાને ખોટ આપી હતી. એના ઘરનાને બોલાવીને પૈસા લઈએ, ચાલો ફટાફટ. મોતની ખબર
આ અશ્વિન હજી કેમ નથી આવ્યો? કેટલો સમય થઈ ગયો. લાગે એ પાગલ એની સિંધુની યાદમાં પડ્યો હશે. મને ફોન કરીને બોલાવા દે. એ જોતો કોનો ફોન આવ્યો? અરે ભાઈ અશ્વિન ક્યાં છે? હજી નથી આવ્યો. જોઈ સાંભળ, તારા દોસ્તને જીવતો જોતો હોય તો જંગલમાં આવી જા 10 લાખ રૂપિયા લઈને. ના ભાઈ, એને કઈ ના કરતા. હું હાલ જ 10 લાખ રૂપિયા લઈને આવું છું. લ્યો આ તમારા પૈસા. મારા દોસ્તને છોડી દો. જા જોતો, બેગમાં પૈસા તો છે ને? હા ભાઈ છે. તો છોડી દો આને. टाइगर પ્લીઝ અશ્વિન, હવે અમને માફ કરી દો. તે મારા માણસોને માર્યા હતા એટલે મેં એમનો બદલો લેવા અમે તમારી સાથે આવું કર્યું. એ દિવસે આ તમારા માણસો જ મારું નામ લીધું હતું, નહીં તો હું આમના ઉપર હાથ ના ઉપાડોત. એટલે જ આ લોકોને મેં માર્યા હતા. જો આને મારું નામ ના લીધું હોત તો આવું કઈ થાતો જ નહીં. અને બીજી વાત ધ્યાનથી સાંભળો, આ દિવાળી બધા માટે હોય છે. બીજાની દિવાળી ખરાબ કરીને પોતાની સુધારવાનો કોઈ જ મતલબ નથી, કેમ કે એનો હિસાબ એકના એક દિવસ દેવો જ પડે છે. જો મારી આ વાત તમારા દિમાગમાં બેઠી હોય તો નવા વર્ષના રામ રામ, અને ના બેઠી હોય તો રામ રામ. સોરી મારા યાર, આજે એક વાત સમજાઈ ગઈ. કોઈની દિવાળી ખરાબ કરીને અમને શું મળવાનું? એક દિવસ એનો હિસાબ ભોગવવો જ પડે છે. તમને પણ થોડી બુદ્ધિ આપવી જ જોઈએ, કેમ કે આવા તહેવારોમાં તમે આવા કામ કરો છો. હું આજે કેટલો ગભરાઈ ગયો હતો ખબર છે? હા ભાઈ, એ બધી ભૂલની હું માફી માંગુ છું. અને લ્યો આ તમારા પૈસા, અમારે હવે નથી જોતા. તો મિત્રો, કેવી લાગી તમને આ મારી સ્ટોરી? અશ્વિન, કોનો ફોન આવ્યો છે? જો તો. સીનુ, જો અશ્વિન, ભાભી હવે તેડવા બોલાવે છે. ફોન ઉપર. હવે તારી ભાભી જાતે તેલ લેવા. હું જેટલો રહ્યો છે એના માટે એટલી રોશે, અને એને હું તો તેડવા તો ક્યારેય નહીં જઉં. આવું હોય તો આય ને કે તેલ લેવા જાય. જોયું મિત્રો, મારા પોતાના થઈને મને મૂકીને એમના પિયરમાં જલસા કરતા હતા. હવે મારી જરૂર પડી એટલે કોલ કર્યો. જુઓ મિત્રો, કુદરતનો એક જ નિયમ છે, જો તમે કોઈને કોઈ કારણ વગર એના પ્રેમ માટે રડાવશો તો એનાથી પણ તમારે ડબલ રડવું પડશે. જુઓ મિત્રો, મારી સીનું તો મારી પોતાની હતી, મને આવું કરતી હતી તોય તો પછી પારકાતા શું કામ આવે? અને બીજી એક વાત ખાસ તમારા દિમાગમાં ઉતારી દેજો મિત્રો, ક્યારે કોઈને દગો આપતા કે એને છોડતા પહેલા એનાથી દૂર થવાનું કારણ જરૂર કહેજો, નહીં તો ભગવાનની કસમ એના એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે. બસ મિત્રો, આટલું જ. આજે હું અને આ મારી ટીમ અમારી કુળદેવીને બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા તમામ ચાહકોનો આ નવું વર્ષ ખુશખુશાલ જાય અને એમના જીવનમાં ક્યારે કઈ જ દુઃખ ના આવે. હેપી ન્યુ યર, જય માતાજી, નવા વર્ષના રામ રામ.